નવો નંબર કોનો આવ્યો? હા બોલો, ચોકણથી બોલી રહ્યા હો? કોની જમીન? ના ના, એ જમીન તો અમારી હે, કાયદેસર અમારી જોડે દસ્તાવેજ ને બધું પડ્યું ને. ઈ બન જ નહીં, અમારી જ જમીન છે. ક્યાંય બોલો તમે? એ તમારું કઈ નથી એમાં, અમારી અમે અત્યારે ઘઉં વાયા છે એમાં. હા તે કાલ આવજો, તેમ તારે જોયું હોય તો. એ હા વાંધો નહીં, ભલે. કોણ બોલો તમે? નામ કયો તમારું? એ હા, મને બધી લાલિયાને વાત કરો દે. લાલિયાને અને કે કોક આપણી જમીન લેવાનું કે હ, એ જમીન કે મારા નામ, મને અહીંયા જવા દે લાલિયા જોડે. એટલે પાક સારો થયો હો, પાણી પીવરાયા પછી લણ સારા પૈસા આવશે. આપડા લૂંટાણા સીમા આ બધું આપણું લઈ ગયા. કોણ કોકનો ફોન હતો કે તમારી જમીન અમારી હે. કોણ હતું એ ફોન કરવા વાળું? શિખર કે તમારા બધું ઉખાડી લેજો કે મહીન. આ આપડી આ પાક ઉખાડી લેવાનું કે હે? વાહ, ઈ મોસો ઉખાડવાનો હે. કોણ હતું ઈ ફોન કરવા વાળું? શિખર કાલ આવવાના હે કે તમારો દસ્તાવેજ ખોટો હે એવું કે હે. જમીન તો આપડા પેપર નહીં આપડા જોડે પડ્યા હા, પણ શું કરશું આમાં આપણે તો કંગાળ થઈ ગયા. ભોડા લાલ્યા, કશું લેવાનું નહીં રહ્યું. અલ્યા ભીખાભાઈ, હા અલ્યા જમીન ને ઈમાન એમ ના મુકાય તાણ આપડા પાક તો આપણો તો નિષ્ફળ જશે. કોકની સહાય લેવી આપણા ગામમાં એવો કોઈ હ નહીં. ઓલા આપડા કોણ, આપડા ઓલા સાગા ભાઈ. આ તો એ સાગા ભાઈ ને કેવી. હાલો હા હાલો હાલો, મૂકો પાણી બંધ કરો. હાલો હા હાલો. બાપા હાલો ના હાલો સાગા ભાઈ. સાગા ભાઈ, એટલે અચ્છા માટે બધા ઉતાવળાવો હો. એટલે ના થવાની થઈ જાય સાગા ભાઈ. એટલે હું થયું બેહો બેહો પેલા બેહો. બે આવું નહીં. એટલે સાગા ભાઈ અમારી જમીન નું. હું જમીન નું એટલે કોક નો ફોન આવ્યો તો તે હું કેતા હતા કે જમીન તમારા નામ નહીં કે આ જમીન અમે આવી ને. અને બધા કાઉન્ટ બહુ ઉખાડી લેજો કે. લે એમ કીધું? ઓહ, તે આ બીજું કઈ કીધું નહીં તમને? ના ક્યાં હિન બોલવી ને એવું કઈ? કશું નામ ના દીધું. મેં નામ નું પૂછ્યું તોય. એવું? અમે તો બાપા ભોળા માણા, આવું ના થવા દેતા. ના કઈ ના થાય ચિંતા. ચાણે આવવાનું કીધું એમને? કાલ આવવાના હ. હા તો કાલ હું આવું. હાલો તમારી ખેતર આવી. ચાલો હો, સારું સારું. હા આવજો. હા અને અમારી જમીન બચાવજો હો, હા બાપા. હા બચાવશું બચાવશું. અમારો આટલો પાક થયેલો બગડશે ને. ના ના બગડે, કઈ ના બગડે ચિંતા. આવજો આવજો હો. સારું આવશું આવશું. હાલો સારું હાલો. એ સારું જાઓ, વાંધો નહીં. કાલ આવી જઈશ, વાંધો નહીં, ચિંતા ના કરજો. બે ચીજે ખુઈ રહેજો તેમ તારે. હું કાલ આવી જઈશ. સારું સારું જાઓ તમે. ત્યાં ઉભો કે ટેશન વાગ્યું હો, સોલાણો હ. હા હાલો હાલો ભીખાભાઈ. બહુ ચિંતા ના કરતા પા. સારું સારું. એ તો કાલ હું આવી જઈશ તમારી ખેતર. આવજો તમે હો, ભૂલ્યા વગર. એ હા. એટલે આ એમને શું ખબર, આ બધું કામ આ બધા કાવતરા જ મારા હે ને. આ સાગો રહ્યો ને, એક કાવતરું રચે ને એટલે કઈ વધવા ના દે. બધા કામ જ મારા હે. કાલ તો ખેતર જવું હે અને ખેતર જઈને ને તો ઓલા બે ને પાછા મારે સમજાવવા પડશે. જ્યાં તાજા પૈસા મળે એ બાજુ આપડે સાગાભાઈ થઈ જાય. તાજા પૈસા મળે એ બાજુ સાગાભાઈ. અચ્છા, હા આપડે પૈસા ને મતલબ. લે લાલ્યા, હું શું કહું? હા લે ઓલા આવશે ખરા ને સાગા ભાઈ? એટલે આવશે આવશે, મને હા? વિશ્વાસ છે એમને. મોડ્યો આપડે ના થવાની થઈ હે ને, આમાં આવો તો સારું હોય કાંઈ. ઓવો ઓવો. એમ તો એમને એવું કીધું કોણ આટલું કાળજુ કરીને હુઈ જઈએ. હાલો હુઈ જઈએ અત્યારે. હા હુઈ જઈએ હાલો. કાલ જોઈ જઈશું. હાલો હા હાલો. ચિંતા જો ને માવજીભાઈ, એટલે આ માવજીની એન્ટ્રી થાય ને એટલે વલભલાની ગાડી ફાફડે. આપણે જવાનું છે સાગલા કને. એ રહ્યો ને ગામનો એક મોટો બહુ હોશિયાર આદમી છે, એને મળવાનું છે આપણે અને એક પ્રાઇવેસી વાત કરવાની છે. અને આ માવજી દસ્તાવેજ કરે એટલે બધાય બીક. અને આ માવજીની એન્ટ્રી થાય ને એટલે વલભલાની આમ થથડ. આ માવજીની એન્ટ્રી છે, હાલ તું અહીંયા. આ માવજીની સાઈન પડે દસ્તાવેજ પર એટલે આખા ભલભલા જિલ્લા ફફડા. અરે તમે બહુ ચોઈશો ને. પેલા સાગલા જોડે જવાનું છે, અહીંયા કઈ બહુ હળવું બોલતો ને
નક તારા કાન ફટા ખરી જશે. આવો આવો માવજીભાઈ આવો. એટલે આ છે દેવાતા આવ્યો છું ને. એ આ કોણ લાયા બીજો નવો પાહો? આ અમારો પટ્ટાવાળો છે, અમારો ખાસ પટ્ટાવાળો છે. એવું? ઓવા. આ પટ્ટાવાળો એમ ને? અને તમારા ગામની એક જમીન હડપવાની છે. કોની? એ કઈ ભીકો અને એવું કઈ લાલજી હ. હવે એ મારા ઘરે આવીને જ્યાં પૂડ્યો. એમની જમીન રાતોરાત હડપવાની હે આપડે. એ ફોન કર્યો તો તમે હતા એમ? ઓવા. તમે બહુ પડ્યો ભારે માથા વાળા લાગો. બહુ ધમકી આપીને તો મેં. તે તમારું શું મેં કઈ નામ બામ આવે કઈ? ઓ બધું નકલી દસ્તાવેજ નું હ. એવું? હા. હા તો પણ હું કહું બીકવાડી બધી જમીનો હડપી લેવાની હ. એવું? અતિમાં તમે આ બધું સ્કોર્પિયો ને બોપિયો બધું લાવતા લાગો હે ને? ઓવા. હા મને વ્યામ તો હતો યાર, કંગ તો હશે તમારી આપણે અંદર. તો લે, કેવો મને ખબર હે. હા સત્યનું કઈ લડવાનું નહીં, ખોટું તો આપણે ઉડું છે. એ બધું જવા દો, પણ મને કેટલા પૈસા મળશે એ વાત કરો. બીજું તમારે બધું. કેટલા ખબર છે? મળશે 1 કરોડ જમીન ના. એટલે આપણે 10% આપી દઈશું. 50-50 એમ ને? 50 ના 20% લ્યો ને તમારા માટે તો. સારું ચલો ને, હાલ છે હાલો ને. એ બે મને વાત કરીને ગયા હે, પણ મારા ગામનાનું વચન રાખવું પડે. પણ આમાં એટલે તમે પૈસા હોય વચન ના જોવાનું હોય. તમે કહો હો પછી આમાં કંઈક જોવું તો પડશે. હાલો ને કંઈક કરશું એમાં હું તાણ. જમીન આપણે જ લેવાની છે. આપણે જ લેવાની હે ને તાણ. પણ મને પૈસા મળવા જોયો પાકા. આ માવજી રહ્યો ને આટલા 52 જિલ્લાનો ઓળખે છે મને. અને પોલીસ વાળા હારે તો મારા મોટી ઓળખાણ છે. તને ખબર તો હશે ને? હા ખબર હે મને. નકર તું હપતી જઈશ. ના ના વાંધો નહીં, તો હાલો ને. નકર મારા રહ્યો ને પટ્ટાવાળો એકલો જ કાફી છે. હા હા તે વાંધો નહીં, કાલ આવી જઈશ. હાલો હું તમને અહીંયા. એવું લાગતું છે કે આ રહ્યો ખાલી પટ્ટાવાળો, આ પટ્ટાવાળો રહ્યો ને VIP પટ્ટાવાળો છે. હા હા એ તો મને ખબર હે. હા. હા તે હું કાલ આવી જઈશ, વાંધો નહીં. હાલો. અને 1 કરોડ તો મહિનાના આપું છું. એવું? હા પૈસા વાળા એટલે બધું કરો ઈ તો. એ વાત ને તાણે પૈસા પર તો માણા મરી પડે અત્યારે તને ખબર હોય તો. હા એ વાંધો નહીં. હાલો. હાર તું કાલ અમાર બાજુ ખેંચજે, અમે જઈએ. અમાર મોડું થાય ને, અમાર VIP કામ હજુ બાકી છે. હા સારું વાંધો નહીં, કાલ મળીએ. હાલો હા કાલ મળીએ. માવજી ઓલો પટ્ટાવાળો ચઈ ગયો. એને મારી સ્કોપની ધ્યાન રાખવા રાખ્યું છે. અને આરે જો આપણી આ જમીન હડપવાની છે. અરે ઈમ ને. હા હા અને ઓલા બી દેખાતા તમને ચેન જ્યા. એ તો મને નહીં ખબર હોય. હા હશે. હાલો એમના ખેતર ચોપડી રહી ને, ચોપડી કાં તો એમના ઓલો લેમડો છે ને અહીંયા હોય છે 2. હાલો અહીંયા. હાલો જો ના માને ને તો મારપીટ થી લઈ લેવાની છે. જમીન તો લેવાની છે. અરે એ બે અભણ જ છે. એવું તો ચિંતા ના કરશો. તો આસાન થી આવી જશે આપણે આઈ જમીન. જશે. અલ્યા લાલજીડા, હાવ ઓલા આવવાના કહેતા હતા, આયા નહીં હજી. આવતા હશે. શું થઈ છે આપણું? હા આયા. આવો આવો સાગાભાઈ. હા હા અરે તમને ફોન કર્યો યાદ હતા. પણ સાગાભાઈ આમાં શું હો ભાઈ તમારા? આ જમીન અમારી છે બાપ દાદાની. અને તમે શી ના લઈ લ્યો? અમારી જોડે બધું છે, આનું કાગળિયા ને બાગળિયા બધું. એટલે મારા જોડે પણ છે. હા, એમના જોડે બધું પ્રૂફ બધું પડ્યું એમના જોડે. સાગાભાઈ તમે તો કઈક ગયો. પણ આર્યા ને આમની ઓળખાણ બહુ મોટી એટલે આમને કઈ કેવું નહીં આપણે. મારી રહીને ઓળખાણ આટલા ફરતા 52 જિલ્લામાં છે. અરે પોલીસ વાળા બધે ઓળખે છે. પર આ જમીન અમારી છે. જ્યાં તમારી હતી, આ તો હવે મારા બાપ દાદાની જમીન છે, તમારી છે ની. અરે સાગાભાઈ કઈક કયો ને, અમે અરે લૂંટી ભાઈ જઈશું. આમની બધું રહ્યું ને હાથ બાર ના બધા નામ આમના બોલે હે. તમે એવું ના કરશો. આમની બધું તમે કહેતા હોય ને તો કાલ અંદર નકલ ને બકલ બધું લઈને આવી. અમે હાથ બાવડે મજૂરી કરીને આવડા મોટા ઘઉં કર્યા અને તમે એમ કહો કે ઉખાડી નાખશું એટલે. હા ને આ ઉખડી જ જશે. આ જમીન રહીને અમારી છે એટલે અમારી છે. તમને કીધું કજારવા નહીં કહેવાનું. અરે સાગાભાઈ તમે તો ગામના મોટા વડીલ છો, તમે તો કઈ કયો. અને આરે ના ધમકી કરાઈને સહી ને બધું લઈ લે. પા એવા હે. ઈ તો થવાનું, કાયદેસર થવાનું. સાગાભાઈ કઈ તો કયો, અમારું શું થશે? એટલે આ માવજી ભાઈ અમારે રવા જો સારી વાત છે ના, બચારા. ના. એ મોલ તો જુઓ બચારા એમનો ભોઈ. અમારો મોલ હજી પીવરાયો જ છે અને તાજો અરે તાજો છે. મારામાં તો દયા જ નથી. મારે તો દિલ જુને પથ્થરનું છે, પથ્થરનું. એટલે તમે એવી મને ના લગાડશો. આ તો સાગાભાઈ જમીન લઈ કઈ કરો લેવાની નકર છે. મને હાર્ટ એટેક આવી જશે. અરે આ તમે એ વાત ના કરશો. આ માણસ મરી જાય એનું તો વિચારો તમે. તમે મોટા માણસ છો, તમે તો અમારું વિચારો કઈ. હા વિચારવા જોગું હોત તો પણ આયા જ ના હોત ન્યાય.
આ તમે વિચારો, તમે એમને આ માણાની આયુ લાગે તમને આયુ. તમે આવો, હું સાગા ભાઈને એક પર્સનલ વાત કરી દઉં. અને એમ નહીં તો આ બધું હમણાં આમ શું નરો બોલ બોલ કરે છે એવું નહીં, આ હું ગામનો મેન માણા કહેવાય, હા. એટલે મારે રહ્યું ને એમના બાજુ બોલવું પડે, તમારી બાજુ બોલવું પડે, કારણ કે તમે કાલે સવાર વયા જાવ અહીં અને મારા જ ગામમાં રહેવાનું, મારા આમને મેણા સાંભળવા પડે. એટલે તું મારા બેટો ફરી ગયો અલે હે? ફરતો નથી. પછી જો, આ આ માવજીની એન્ટ્રી થશે ને તો બાવળ ગામ ખબર છે. તું અહીં મારી વાત સાંભળ પેલા. તું એવું માવજી બાવજી ના કરીશ. હું શું કહું છું તને કે રહ્યું ને, હું તારી બાજુ થવાનું, મને પૈસા મળે, મને પૈસા. હા તો પછી પૈસા હું- ખાતું તો તને લાયો છું હું. હા તો પૈસા મળે પછી હું તારી બાજુ છું, પણ આ થોડુંક એ બાજુ બોલું, થોડુંક તારી બાજુ બોલું, પછી એક જ સાઈડ તારી બાજુ ખેંચી લઉં, પછી આપણે પૈસા મળી જાય ને બધું કરીને બધા ઘરે. હા આમને જે ને ભણ છે ને હા. એ લાગે તો ફફડા હું બોલું તોય, હા હા અને હું તો ફેંકું માવજી હું. આખું માવજી એવું નહીં કહેવાનું, પણ આમને હા આમ ખાલી શું કરવાનું તમારે ખબર? ખાલી પોલીસનો ફોન. હા હાલો પોલીસ વાળા, તમે કાલે આવી જાઓ, કાલે અહીંયા આવી જાઓ. પછી એ શું કહી દેશે ખબર? અમારે નહીં લેવી જમીન, બધું તમે લઈ જાઓ, અમારે પોલીસ ને અમે બીકવી અમારે કશું નહીં લેવું, કઈ જતા રહેશે. ભાઈ માવજીની તો ખબર ખાલી તમે ખાલી એવું વાત કરજો ખાલી. હાલો. ઈ તો હું શું કહું સાકા ભાઈ, મેં સમજાવી દીધા બધું થોડુંક થોડુંક, પણ તોય તમારા મતે જે વાત કરી એ કરી લો, તોય સમજાયા બાપા છે. અમે ગરીબી અમારું રવા દો આટલે છે. એ રો પોલીસ ને ફોન કર્યો. ના બાપા તમે લઈ જાઓ બધું એમ જમીન લઈ જાઓ, અમારે અમારે નથી જોતા, બાપા લઈ જાઓ અમારી લઈ પોલીસ જાઓ બાપા. ધક્કામાં નથી આવ. લઈ જાઓ તમે પોલીસને બધું. હાલો આપડે તો ફોન આવ્યો તો લાગી. બિહાર પોલીસ નો, મારા એટલા ઓળખાણ પોલીસ નો બિહાર ફોન આવ્યો. કાકા ભાઈ તમે ફરક ના નીકળ્યા, તમે કઈ અરે આ ના ફરક કરી ના ગયું. નહીં, મેં વાતો ઘણી કરી એમને હારે. એટલે હું શું કહું, હું તો આપણે કામ તો થઈ ગયું, પણ મારા પૈસા મળી જવા જોઈએ બાકી. પૈસા ને? હા પૈસા તો મળી જશે, પૈસા મળી જવા જોઈએ, બીજું બધું મળી ગયું. ત્યાં તમારે હારે આટલા દાડા લેણ દેણ નો સંબંધ મારો યાર, પૈસા મારા બરોબર ને? કેટલા લેવાના આપડે? અડધો તમે 20% કીધા. એટલે આનો ભાવ જમીન નો કેટલો હશે ખબર? અંદાજ 80 કરોડ પહોંચશે. હા તો પછી અડધાઈ મને મળવા એમાંય જોઈએ. તને 20 કરોડ આપી દઈશ. લે ને હા, બસ મારો તો તાન. સાથીદાર હો. બસ તો તાન કાલ આ ઓય ને આવું બીજું છે હોય તો મને કહેજે. હા તમે બધું ગોતો હાવ બધું મારા ધ્યાનમાં આવું કઈ ના પણ હોય. નહીં હોય તો તમારા ગામના આવા નમૂના હોય તો કહેજે. હા એ તો વાંધો નહીં, કઈ ચાલો. લે આ મારા પોલીસ વાળા ફોન બહુ આવે. ઓલો તમારો ત્યાં ઓલો ભણ. ઓવે, હા, મારો પટ્ટાવાળો ચાંદનો અકળી ગયો છે. મારો બેટો વાતો બહુ કરે હો, મીઠી મીઠી રહ્યો.